બે સસલા ની રીપડ્યા જો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે બપોર પછીના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો આજે તો આપણે આ બોકાનું લાઈ નાખ્યું, કારણ કે તમને તો ખબર જ છે કે આ બોકાનાની રીલ્સ બહુ વાયરલ થાય છે, માણસ અમને લાખોમાં મિલિયનોમાં વ્યૂ આવે છે. તો આજે આ ફાઇનલી આપણે પણ આ લાઈ નાખ્યું છે. જો કેવી રીતના એક મસ્તનું આ બોકાનું છે, જે બાળકોને પણ રમવામાં ખૂબ મજા આવે છે અને આપણે વિડીયો પણ ઉતારવામાં, બ્લોગ ઉતારવામાં પણ ખૂબ મજા આવે છે. જો આ એકદમ જબરજસ્ત લાગે છે. તો તમે પણ આવું તમે એક લાવી નાખજો તો તમને પણ એટલે એક જો ને. તો મિત્રો આપણા બ્લોગ 2 દિવસથી આપણે બ્લોગ નહોતા અપલોડ કરતા, કારણ કે આપણે કામ જ એવું બધું આવી ગયું હતું, એની કોઈ ખબર જ નથી પડતી. કારણ કે કાલે તો મારું ટ્રેક્ટર બગડી ગયું હતું અને આજે એને હું રિપેર કરવા માટે લઈને ગયો હતો. પછી હમણાં હું બપોર પછી હું ઘરે આવ્યો છું અને બપોર પછી આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આજે આપણો બ્લોગ એકદમ જબરજસ્ત થશે. તો આજનો બ્લોગ તમે પૂરો કન્ટિન્યુ કરજો, તમને ખૂબ મજા આવશે. જો સાયરામભાઈ ને બલુભાઈ બે શિયાળથી આવતા રહે છે અહીંયા કણે ઉત્તરાયણ કરવા માટે. એમને અહીંયા કણે મજા નથી આવતી, તો એ અહીંયા કણે બે આવી ગયા છે, બે ભાઈ. તો આજનો બ્લોગ આપણે ખૂબ મસ્ત બ્લોગ બનાવવાના છે. તો બ્લોગને તમે પૂરો કન્ટિન્યુ કરજો, તમને ખૂબ મજા આવશે. એ કાર્તિક જેવું મસ્ત છે. કર તો આમ દબાય તો આમ એટલે દબાય તો મળે દબાય. હા લે દબાય બે સસલા ની રીપડ્યા જો. એટલે હાલો એ લંગર્યા સામું હાલો તો લંગર્યા દોરી લાવ્યા છે એના માટે. જતો હાલ લંગર્યા એમને. મારે તો પતંગ ઉડાડવાની છે. પતંગ ઉડાડવાની છે. મિત્રો બાળકોને તો ઉત્તરાયણ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. 2 દિવસની વાત છે ઉત્તરાયણની, આજે તો પતંગ ઉડાડવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આજનો બ્લોગ તમે પૂરો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળે આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.